મિત્રો, આજે હું ફરી બીજી એક વેલ્થ ક્રિએટર કંપનીની વાત કરીશ. આ કંપની છે ફિનોલેક્સ કેબલ્સ લિમિટેડ. ફિનોલેક્સ કેબલ્સની સ્થાપના પુણે પાસે બહુ નાના પાયે કરવામાં આવી હતી. ટેલિફોન કેબલ્સ આપણે 1982ની આસપાસ વાત કરીએ તો એ વખતે જૂના ટેલિફોન કેબલ્સ હતા, જેના કારણથી જે કોમ્યુનિકેશન છે બહુ જ લોઅર કેટેગરી હતું, ડિસ્ટર્બન્સ બહુ આવતા હતા. તો સૌથી પહેલાં અમેરિકાની એસએક્સ કંપની સાથે આ કંપનીએ જેલીફિશ ટેલિફોન કેબલ્સ બનાવવાની શરૂઆત કરી. આ એક હાઈટેક હતી પ્રોડક્ટ, જેના કારણથી એની ડિમાન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન, એમટીએનએલ, બીજી બધી કંપનીઓ લીધી, અને જેના કારણથી એનો પબ્લિક ઇસ્યુ 1983માં આવેલો, ત્યારે અરાઉન્ડ 40-45 ગણો ભરાઈ ગયેલો. અને એ વખતે જે માણસે માત્ર 500 રૂપિયા રોકેલા 50 શેર્સના, એની વેલ્યુ આજની તારીખમાં 24 લાખ રૂપિયા ઉપર છે. મિત્રો, વિચાર કરો કે આટલા વર્ષોમાં જે કંપનીએ 4 વખત બોનસ શેર્સ આપ્યા, એક વખત સ્ટોક સ્પ્લિટ કર્યું, અત્યારે તેના શેરના 2 રૂપિયાના શેરનો ભાવ 970 રૂપિયા જેવો ચાલે છે. એટલે જે માણસે માત્ર 500 રૂપિયા રોકેલા હતા, એના અત્યારે 24 લાખ રૂપિયા થયા. એનું કારણ છે કે સતત બોનસ અને સ્પ્લિટ થયું. હવે કંપનીના ફંડામેન્ટલની વાત કરીએ તો 1987-88માં જ્યારે આપણા માર્કેટ સતત ઘટ્યા હતા, બીએસ ઇન્ડેક્સ હાર્ડલી 200ની આસપાસ, જે અત્યારે 80-81 ચાલે છે, ત્યારે 200-250ની આસપાસ ચાલતો હતો. ત્યારે ફિનોલેક્સ કેબલનો 10 રૂપિયાના શેરનો ભાવ એ વખતે 450-500 રૂપિયા. એ વખતે 3 વર્ષ સતત 85, 86, 87માં સ્ટાર પરફોર્મર રહેલો, કારણ કે ત્યાંની ટેલિફોન કેબલ ઓલ ઓવર વર્લ્ડમાં બહુ જ ઓછી કંપનીઓ બનાવતી હતી. ઇન્ડિયામાં પણ ડિમાન્ડ હતી અને ફોરેનમાં પણ ડિમાન્ડ હતી. તે વખતે આ કંપનીને બેસ્ટ મિડ કેપ કંપનીનો એવોર્ડ સતત 3 વર્ષ મળ્યા હતા. અને જે કંપનીએ પોતે જોયું કે ભાઈ મારે હવે આ ઇલેક્ટ્રિકલ કેબલ્સમાં પણ જંબલાવા જેવું છે, એટલે ઓટો કેબલ્સ, બીજા બધા ઇલેક્ટ્રિક કેબલ્સને બનાવવાનું ચાલુ કર્યું. પછી એણે આગળ ડાયવર્સિફિકેશન કર્યું કે એમાં ઇલેક્ટ્રિકલ કેબલ્સને લગતી જે પણ કંઈ પ્રોડક્ટ છે એ હોમ એપ્લાયન્સીસ, તો હોમ એપ્લાયન્સીસ બનાવવાનું ચાલુ કર્યું. પછી કંપનીને લાગ્યું કે ફોરવર્ડ અને બેકવર્ડ ઇન્ટિગ્રેશન કરવા જેવા છે, કે જેથી એની ડિપેન્ડન્સ ફોરેનના જે કોપર રોડ્સ આવતા હતા એના પણ ન રહે. એટલા માટે કંપનીએ બંને બાજુ ફોરવર્ડ અને બેકવર્ડ ઇન્ટિગ્રેશન કરી અને પોતાની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને જે ક્વોલિટી મેન્ટેન કરવાની મેન્ટેન કરી શકે અને પોતાને બીજા પર ડિપેન્ડ ન રહેવું પડે. આમ કંપનીએ છેલ્લા 40 વર્ષમાં સતત મોડર્નાઇઝેશન, ડાયવર્સિફિકેશન અને રિલેટેડ કર્યું હતું, જેના કારણથી કંપનીની ગ્રોથ સતત જળવાઈ રહી. ને હું વાત કરું તો 2025ના વેચાણમાં એનું વેચાણ 5,318 કરોડ જેવું હતું અને પ્રોફિટ આવ્યો તો 700 કરોડ. કંપનીની શેર મૂડી અરાઉન્ડ 30.59 કરોડ છે, એટલે એનો જીપીએસ આવ્યો 45. અને કંપનીની 2 રૂપિયાના શેરની બુક વેલ્યુ 340 જેવી છે. અને આજની તારીખમાં એનો પી રેશિયો 21નો છે, જે રિઝનેબલ કહેવાય. કારણ કે આપણે જોઈએ છીએ કે કેટલી બધી એસ્ટાબ્લિશ કંપનીઓનો પ્રાઇસ અર્નિંગ રેશિયો 40-45 સુધી ચાલતો હોય છે, જેમ છતાં આ રિઝનેબલ છે. અને એનું માર્કેટ કેપ 14,825 કરોડ જેવું છે. હવે જો શેર હોલ્ડર પેટર્નની વાત કરીએ તો કંપનીના શેર મુખ્ય છે એ 35% જેવા પ્રમોટર્સ પાસે છે, છાબરિયા ફેમિલી છે, અને 10% સ્ટેક મ્યુચ્યુઅલ ફંડ પાસે છે, 6% બેંકો પાસે છે, અને અરાઉન્ડ 10.5% જેવા એફઆઈઆઈ પાસે છે, અને 37% જેવો સ્ટેક લોકલ ઇન્વેસ્ટર્સ અને બીજા ઇન્વેસ્ટર પાસે. કંપનીની વાત કરીએ તો કંપનીના જે માર્કેટમાં છે એની બ્રાન્ડ છે, એના કારણથી કંપનીની જે પ્રોડક્ટ રેન્જ છે એ પ્રોડક્ટ રેન્જની સતત ડિમાન્ડ રહે છે અને કંપની પોતાના ફ્યુચર માટે બહુ જ ઓપ્ટિમિસ્ટિક છે. તો મને લાગે છે કે જે કંપનીઓએ છેલ્લા 30-40 વર્ષમાં ઇન્વેસ્ટર્સની વેલ્થ બનાવી આપી છે, તેવી કંપનીઓ જ્યારે ડીપ આવે, જ્યારે બજારમાં મોટું કરેક્શન આવે, ત્યારે ચોક્કસપણે ખરીદવી જોઈએ. થેન્ક યુ.